નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 1 સંખ્યા પદ્ધતિ સ્વાધ્યાય 1.4નો પ્રશ્ન નંબર 1, 2 અને 3 જોઈશું. તો જુઓ, સૌથી પહેલાં પ્રશ્ન નંબર 1 જોઈએ. પ્રશ્ન નંબર 1 આપેલું છે કે આપેલી સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો. કે જે સંખ્યા આપેલી છે એમાં આપણે સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરવાનું છે કે કઈ સંખ્યા સમય છે અને કઈ સંખ્યા અસમય છે. તો જુઓ, આપણે પહેલાં શું કરવાનું, એનું સાદું રૂપ થતું હોય તો સાદું રૂપ આપવાનું અને છેલ્લે આપણને જે વસ્તુ મળે એ સંખ્યા આપણે જોવાની કે આ સમય છે કે અસમય. જો અસમય સંખ્યા હોય તો એ કેવી થશે? અસમય થશે. અને આમાં કોઈ પણ સંખ્યામાં બીજી પણ વાત છે કે આપણે કોઈ સંખ્યામાં સમય સંખ્યામાં અસમય સંખ્યાનો સરવાળો કરીએ, બાદબાકી કરીએ, સમય સંખ્યા અને અસમય સંખ્યાનો સરવાળો, બાદબાકી, ભાગાકાર, ગુણાકાર કરીએ ત્યારે જવાબ શું આવે? અસમય જ આવે. તો જુઓ, પહેલું જોઈએ 2 ઓછા વર્ગમૂળમાં 5. તો જુઓ, અહીંયા હવે આનું સાદું રૂપ નથી અપાતું. તમે આગળ કીધું તો એવી રીતે કોઈ પણ સંખ્યામાંથી આપણે અસમય સંખ્યા બાદ કરીએ, અસમય સંખ્યા સાથે બાદબાકી કરીએ, સમય સંખ્યા હોય ને અસમય હોય તો શું આવે? જવાબ અસમય આવશે. અસમય આવશે. 2 ઓછા વર્ગમૂળમાં 5 કેટલા આવશે? જવાબ અસમય આવશે. કેમ કે કોઈ પણ સંખ્યામાંથી આપણે અસમય સંખ્યાને બાદબાકી કરીએ, સરવાળો કરીએ, ભાગાકાર કરીએ કે ગુણાકાર કરીએ, જવાબ શું આવે? અસમય જ આવે. હવે જુઓ, બીજું છે કે 3 વત્તા વર્ગમૂળમાં 23 કૌંસ પૂરો ઓછા વર્ગમૂળમાં 23. તો પહેલાં સાદું રૂપ આપવાનું. આમાં સાદું રૂપ નહોતું અપાતું, પણ આમાં જુઓ સાદું રૂપ અપાશે કે 3 વત્તા વર્ગમૂળમાં 23 ઓછા વર્ગમૂળમાં 23. એટલે આ વર્ગમૂળમાં 23 વર્ગમૂળમાં 23 કટ થઈ જાય, 23માંથી 23 જાય એટલે 0 આવે. એટલે વર્ગમૂળમાં 23 ઓછા વર્ગમૂળમાં 23 0 આવશે ને અહીંયા 3. તો જુઓ, 3 આવ્યો તો 3 કેવી સંખ્યા થશે? સમય સંખ્યા થશે. તો આપણે બીજા નંબરની સંખ્યા કેવી થશે? સમય થશે. હવે જુઓ, એમાં ત્રીજું જોઈએ. ત્રીજું શું આપેલું છે? 2 વર્ગમૂળમાં 7 છેદમાં 2 7 વર્ગમૂળમાં 7. તો જુઓ, હવે 2 છેદમાં 7 અને 7 વર્ગમૂળમાં 7. તો હવે જુઓ, અહીંયા છે વર્ગમૂળમાં 7 અને વર્ગમૂળમાં 7 છે એ કટ થઈ જશે. સરખું હોય ઉપર નીચે એને આપણે શું કરી દેવાનું? કટ કરી દેવાનું. તો વધ્યું શું? 2/7 અને 2/7 ને આપણે p/q સ્વરૂપમાં લખી શકીએ. અંશમાં અને છેદમાં છે એટલે આ સંખ્યા કેવી થઈ? સમય થઈ. તો આપણે આમાં શું આવશે? સમય આવશે ત્રીજામાં. હવે ચોથી સંખ્યા જોવો, 1/2 વર્ગમૂળમાં 2. તો આમાં આપણે આગળ સાદું રૂપ આપી શકતા નથી અને મેં કીધું તો એવી રીતે કોઈ સમય સંખ્યામાંથી અસમય સંખ્યાનો સરવાળો, બાદબાકી, ભાગાકાર કે ગુણાકાર કરીએ. અહીંયા ભાગાકાર થાય છે સમયમાંથી અસમય. 1 સમય છે અને વર્ગમૂળમાં 2 અસમય છે. તો 1માંથી આપણે વર્ગમૂળમાં 2 કરીએ તો ભાગાકાર કરીએ એનો તો શું આવે? જવાબ અસમય આવે. હવે જોવો, પાંચમું જોઈએ. તો પાંચમું શું આપેલું છે? 2 ગુણ્યા પાઈ. તો જુઓ, 2 ગુણ્યા પાઈ છે. પાઈ કેવી છે? પાઈ કેવી છે? પાઈ એ અસમય સંખ્યા છે. પાઈ એ અસમય છે. તેથી આ 2 ગુણ્યા પાઈ શું થશે? કેવી થશે? અસમય થશે. કેમ કે કોઈ પણ સમય સંખ્યાને અસમય સંખ્યા સાથે ગુણીએ, જવાબ શું આવે? અસમય જ આવે. હવે જુઓ, એમાં હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. તો બીજો પ્રશ્ન આપેલો છે સાદું રૂપ આપો. અહીંયા જે આપણને દાખલા આપેલા છે એનું સાદું રૂપ આપવાનું છે. તો પહેલાં શું કરવાનું કે અહીંથી 3 છે એ 3ને આખા કૌંસ સાથે ગુણવાનો અને પછી આના સાથે ગુણવાનો. તો જુઓ, પહેલાં આપણે 3 ગુણ્યા શું કરશું? હવે જુઓ, 3 ગુણ્યા 2 લખીએ. આમ 3 ગુણ્યા 2 અને તમે આમ પણ લખી શકો 3 × 2, 3 × 2 આમ પણ લખી શકો. વચ્ચે ડોટની નિશાની કરો તો પણ ચાલે. તે 3.2 પછી ગુણ્યા પછી હવે જો વત્તાની નિશાની આવશે કેમ કે એ જો સરવાળાની નિશાની છે. આને આની સાથે કરવાનું. હવે જુઓ શું થશે કે 3 ગુણ્યા, હવે આપણે શું કરશું? વર્ગમૂળમાં 2 વત્તા આ 3 પહેલાંમાં જે પહેલા કૌંસનો હોય એનો પહેલો પદ લેવાનો અને અહીંયા બીજા કૌંસ સાથે ગુણવાનો. તો બીજો કૌંસ શું હતો? 3 2
2 વત્તા વર્ગમૂળમાં 2 હતો, તો અહીંયા જુઓ 3 ગુણ્યા 2 કર્યા, પછી અહીં વત્તા 3 ગુણ્યા વર્ગમૂળમાં 2. એવી જ રીતે વર્ગમૂળમાં 3 ને આ કૌંસ સાથે ગોળશું, તો વર્ગમૂળમાં 3 ગુણ્યા 2 વત્તા વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 2. તો હવે જુઓ કોઈ પણ સંખ્યાને આપણે 3 ગુણ્યા 2 તો આપણને ખબર છે કેટલા થશે, 6 થશે. હવે 3 ગુણ્યા વર્ગમૂળમાં 2, તો આમાં શું આવશે કે આપણે સમય અને અસમયનો ગુણાકાર ના કરી શકીએ, એટલે આપણે સીધું જ આમ 3 વર્ગમૂળમાં 2 લખી દઈશું, આનો ગુણાકાર નહીં થાય. એવી જ રીતે અહીંયા પણ વર્ગમૂળમાં 3 ગુણ્યા 2, એક અસમય સંખ્યા છે ને એક સમય સંખ્યા છે, તો શું કરશું, આ 2 ને આગળ લઈ આવી દઈએ, વર્ગમૂળમાં 3, 2 વર્ગમૂળમાં 3 વત્તા, હવે જુઓ વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 2, તો જુઓ અહીંયા ગુણાકાર છે વચ્ચે, તો આપણે 2 અસમય સંખ્યાઓનો ગુણાકાર કરીએ તો આપણે નોર્મલી જેમ આ સંખ્યાનો ગુણાકાર કરતા હોય સમય એવી જ રીતે કરવાનો કે 3 દુ 6, એટલે વર્ગમૂળમાં 6, વર્ગમૂળનો વર્ગમૂળ ખાલી અંદર આપણે 3 ગુણ્યા 6 લખી દેવાના, 3 દુ 6. તો હવે જુઓ આપણો જવાબ આવી ગયો, 6 વત્તા 3 વર્ગમૂળમાં 2 વત્તા 2 વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 6. તો આ જુઓ આપણા પહેલાંનો જવાબ આવ્યો. હવે આપણે બીજું જોઈએ, તો જુઓ આમાં બીજું આપેલું છે કે 3 વત્તા વર્ગમૂળમાં 3 અને કૌંસ પૂરો અને 3 ઓછા વર્ગમૂળમાં 3, 3 ઓછા વર્ગમૂળમાં 3. તો હવે તમે જોશો કે આમાં તમે એક નિત્યસમનો આપણે આગળ ભણી ગયા હતા, એ નિત્યસમનો પણ ઉપયોગ કરી શકો છો કે નિત્યસમ શું હતો, a ઓછા b, a વત્તા b બરાબર શું થાય, a સ્ક્વેર ઓછા b સ્ક્વેર, એટલે એનો વર્ગમૂળ. તો આ જુઓ આ ઇઝી રીતથી થાય, આ કેવી રીતથી થાય, ઇઝી રીતથી થાય. અને જો તમને આમ ના આવડે તો આગળ મેં આગળ મેં પહેલાં દાખલામાં જેવી રીતે તમને ગણાવ્યું એવી રીતે પણ તમે ગણી શકો છો, ગુણાકાર કરીને કે પહેલાં 3 ને આ 3 સાથે ગુણાકાર કરવાનો, પછી આને આના સાથે કરવાનો, પછી આને આના સાથે ગુણાકાર કરવાનો, અને પછી આને આના સાથે ગુણાકાર કરવાનો. પણ એનાથી પણ ઇઝી કરીએ તો આપણે આ રીત થાય કે અહીંયા શું થાય, a ઓછા b ગુણ્યા a વત્તા b બરાબર શું થાય, a સ્ક્વેર ઓછા b સ્ક્વેર. તો જુઓ અહીંયા આપણે કાઉન્સ કરી દઈએ, એનો સ્ક્વેર ઓછા સ્ક્વેર. તો જુઓ આવી રીતે કાઉન્સ કરી દેવાના. હવે અહીંયા જે પહેલી સંખ્યા હોય એ લખી દેવાની, અને અહીંયા જો બીજી સંખ્યા હોય એ લખી દેવાની. હવે આપણે તમારે ધ્યાન શું રાખવાનું કે આવી રીતે કરતી વખતે કે આ બંને સંખ્યા અને આ બંને સંખ્યા સરખી હોવી જોઈએ. આમાં જુઓ a અને આ b કેવા છે, સરખા છે. પહેલી સંખ્યા બંનેમાં સરખી હોવી જોઈએ અને બીજી સંખ્યા બંનેમાં સરખી હોવી જોઈએ, અને એકમાં વત્તા હોવું જોઈએ ને એકમાં ઓછા હોવું જોઈએ. આગળ પાછળ હોય તો ચાલે, પણ એકમાં વત્તા ને એકમાં ઓછા હોવું જોઈએ, અને સંખ્યાઓ સરખી હોવી જોઈએ. તો અહીં પહેલા કૌંસમાં પહેલી સંખ્યા લખવાની, બીજા કૌંસમાં બીજી સંખ્યા લખવાની. તો હવે જુઓ 3 નો વર્ગ કેટલો થશે, 3 તેરી 9 ઓછા, હવે જુઓ અહીંયા વર્ગ છે ને અહીંયા વર્ગમૂળ છે, એટલે આ શું થશે, ઉડી જશે વર્ગમૂળના વર્ગ, એટલે 9 ઓછા શું થશે, 3. હવે જુઓ 9 માંથી 3 જાય એટલે કેટલા વધે, 6. તો આ જુઓ આપણે 6 જવાબ આવી ગયો. તમે ગુણાકાર કરીને કરો તો પણ ચાલે, આગળના દાખલામાં કર્યું તો એવી રીતે, પણ એ લાંબુ થઈ જાય. આ ઇઝી ટ્રીક છે નિત્યસમની. હવે જુઓ ત્રીજું પ્રશ્ન જોઈએ, તો શું આપેલો છે, વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 2 એનો વર્ગ છે. જો આનો વર્ગ છે એટલે એનો મિનિંગ શું થાય, આવું 2 વખત કે વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 2. પહેલા વર્ગમૂળમાં 5 ને આના સાથે આ વર્ગમૂળમાં 5 સાથે ગુણાકાર કરીએ, પછી વર્ગમૂળમાં 5 ને આમ વર્ગમૂળમાં 2 સાથે કરીએ. તો પહેલા કૌંસનું પહેલું પદ એટલે વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5. હવે એને આની સાથે ગુણાકાર કરશું. વચ્ચે વત્તાની નિશાની છે એટલે અહીં વત્તાની નિશાની મૂકશું. પાછા વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 2, પછી ફરીથી વત્તાની નિશાની મૂકશું. પછી પાછા વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 5, પાછું વત્તાની નિશાની મૂકશું. હવે જુઓ વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2. અહીંયા પહેલાં પહેલી સંખ્યા લેવાની, એને આખા કૌંસ સાથે ગુણવાનું, અને પછી બીજી સંખ્યા લઈ એને આના બંને સાથે ગુણવાનું. તો હવે જુઓ 5 ગુણ્યા 5, વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5. તો હવે જુઓ વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5 કેટલા થશે, વર્ગમૂળમાં 25, 25 25, અને વર્ગમૂળનું વર્ગમૂળ મૂકશું. હવે જુઓ 5 દુ 10, ત્યાં વર્ગમૂળમાં 10 આવશે, વત્તા હવે જુઓ 5 દુ 10, અહીંયા પણ એમ જ આવશે વર્ગમૂળમાં 10. હવે પાછું હવે આમાં જુઓ 2 દુ 4 એટલે વર્ગમૂળમાં 4. હવે તમે જોશો કે અહીંયા જે વર્ગમૂળ છે એના નીકળશે, એના વર્ગ નીકળશે, કેમ કે જુઓ
આ જે સંખ્યા છે એના વર્ગમૂળ નીકળશે. 25નું વર્ગમૂળ કેટલું થાય? 5. પાછું 25 વત્તા, હવે જુઓ 10નું નહીં નીકળે એટલે 10ને એમ નામ લખી દઈએ, વત્તા 10 વત્તા હવે પાછા વર્ગમૂળમાં 4, તો વર્ગમૂળમાં 4નું શું થશે? 2 થશે. 2 ગુણ્યા 2 કેટલા થાય? 4 થાય. 4નું વર્ગમૂળ કેટલું નીકળશે? 2 નીકળશે. તો આમાં 2 આવશે. હવે જુઓ 5 ને 2, 5 વત્તા 2 અને પાસે લઈ આવી દઈએ અને આ 2 ને બીજી સાઈડ લઈ જઈએ, એટલે જે સરખી સંખ્યા છે એને પાસે લઈ આવીએ એટલે આપણને ઇઝી પડે. હવે જુઓ 5 ને 2 કેટલા થશે? 7 થશે. વત્તા હવે 10 વત્તા 10, તો જો 10 વત્તા 10 2 વાર છે એટલે 2 વર્ગમૂળમાં 10. તો જુઓ 7 વત્તા 2 વર્ગમૂળમાં 10 એ આપણે ત્રીજા દાખલાનો જવાબ આવ્યો. હવે જુઓ ચોથો પ્રશ્ન આપેલો છે. શું આપેલો છે? કે વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 2 કૌંસ પૂરો પાછું કૌંસ શરૂ વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 2. તો અહીંયા જુઓ એકમાં ઓછાની નિશાની છે અને એકમાં વત્તાની નિશાની છે, અને આ બંને સંખ્યા સરખી છે અને આ બીજી બંને સંખ્યા સરખી છે. એટલે આપણે ઉપર કર્યું હતું દાખલામાં જે નિત્યસમનો ઉપયોગ કરીને, એવી જ રીતે આમાં પણ આપણે કરી શકશું કે આ પહેલાં 2 કૌંસનો વર્ગ દોરવાનો, એક ઓછા બીજા કૌંસનો વર્ગ, પહેલા કૌંસનો વર્ગ ઓછા બીજા કૌંસનો વર્ગ. તો પહેલી સંખ્યા કઈ છે? વર્ગમૂળમાં 5 છે, અને બીજી સંખ્યા કઈ છે? વર્ગમૂળમાં 2. તો જુઓ વર્ગમૂળનો વર્ગ ઉડી જાય, અહીંયા પણ વર્ગમૂળનો વર્ગ ઉડી જશે એટલે શું વધ્યું? 5 ઓછા 2. હવે 5માંથી 2 જાય એટલે કેટલા વધશે? 3 વધશે. તો આપણે ચોથા દાખલાનો જવાબ કેટલો આવ્યો? 3. હવે જુઓ આમાં ત્રીજો પ્રશ્ન જોઈએ. તો જુઓ ત્રીજો પ્રશ્ન શું આપેલો છે કે યાદ કરો કે પાઈને એક વર્તુળના પરિધ C અને તેના વ્યાસ D ના ગુણોત્તર તરીકે દર્શાવવામાં આવે છે. એટલે કે પાઈ બરાબર C ના છેદમાં D તે વિરોધાભાસી છે, કારણ કે પાઈ એ અસમય છે. આ વિરોધાભાસનો ઉકેલ તમે કેવી રીતે લાવશો? તો જુઓ અહીંયા આપણે જુઓ લઈએ કે એક વર્તુળ છે, એ વર્તુળમાં છે પાઈ. અહીંયા જો શું કીધું છે કે પાઈ એ વર્તુળનો પરિધ એટલે કે આ પરિધ થાય એનો પરિધ C અને વ્યાસ D, આને શું કહેવાય? વ્યાસ D એના ગુણોત્તર તરીકે દર્શાવવામાં આવે છે. પાઈને શું દર્શાવવામાં આવે છે? C ના છેદમાં D તરીકે દર્શાવવામાં આવે છે. તો તે વિરોધાભાસી છે. કેવું છે? વિરોધાભાસી છે. કેમ કે પાઈ કેવી? અસમય સંખ્યા છે. જોવો સમજાવું કે આ પાઈ છે, પાઈ બરાબર શું થાય? 22/7 બરાબર C ના છેદમાં D. તો આ જોવો આ 22/7 એ કેવી સંખ્યા થઈ ગઈ? P ના છેદમાં Q સ્વરૂપની સંખ્યા થઈ ગઈ. તો P ના છેદમાં Q સ્વરૂપમાં જે સંખ્યાને આપણે દર્શાવી શકીએ એ સંખ્યા તો સમય હોય, પણ પાઈ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. તો આપણને એ જ પૂછેલું છે કે તો આમાં વિરોધાભાસનો ઉકેલ કેવી રીતે લાવશો? કે પાઈ અસમય છે તો આને આપણે અંશના C ના છેદમાં D, અંશના છેદમાં છેદ સ્વરૂપમાં કેવી રીતે લખી શકીએ? કે P ના છેદમાં Q સ્વરૂપમાં કેવી રીતે આપણે લખી શકીએ? તો આ અસમય છે ને આ સમય છે, તેવી રીતે કેમ હોઈ શકે? તો આપણે કહેવાનું છે કે જુઓ પાઈની જે વેલ્યુ છે ને, પાઈની વેલ્યુ કેટલી આવે? 3.1442 આગળ ચાલ્યા જ કરે. પાઈની વેલ્યુ, પાઈ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે, અનંત અનાવૃત સંખ્યા છે. તેનો આપણે એની ભાગાકાર કરતા રહીએ તો તે ચાલ્યા જ કરે. એટલે આપણે શું કરીએ છીએ? આપણને ભાગાકાર ઇઝી પડે એટલા માટે આપણે પાઈને 22/7 તરીકે લઈએ છીએ. આપણે કેમ કે આ સંખ્યા અનંત અનાવૃત છે એટલે આપણે તો એની ગોતી નથી શકતા ઉકેલ, એટલે આપણે એની ઇઝી પડે, આપણને ગણતરી ઇઝી કરી શકીએ એટલે 22/7 સ્વરૂપે આપણે એને લઈએ છીએ. તો આપણે લખશું કે અહીં પાઈની કિંમત કેવી હોય છે? અનંત અનાવૃત હોય છે. અનંત અનાવૃત હોવાથી પાઈ 22/7 લેવાય છે. પાઈની કિંમત કેવી હોય છે? અનંત અનાવૃત હોય છે એટલે આપણે તેને 22/7 લઈએ છીએ. 22/7 એ P ના છેદમાં Q સ્વરૂપની સંખ્યા છે. કેવી સ્વરૂપની સંખ્યા છે? P ના છેદમાં Q સ્વરૂપની સંખ્યા છે એટલે એ શું થશે? સમય થશે. સંખ્યા હોવાથી તે સમય છે. તો તેથી શું થાય છે? તેથી વિરોધાભાસ ઊભો થાય છે અથવા તો વિરોધાભાસ ઉત્પન્ન થાય છે.
જોવો અહીંયા આપણો આ ત્રીજા દાખલાનો જવાબ આવી ગયો કે શું જોવો શું એ 22/7 p/q એ સમય હોવાથી અને પાઈ બરાબર 22/7 લેવાથી આપણે અનંતના વૃત્ત હોય છે એટલે આપણે એને સરળતા માટે 22/7 લઈએ છીએ, તેથી એ વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. તો જુઓ અહીં આપણો પ્રશ્ન નંબર 1, 2 અને 3 પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.